સ્મશાનની અંદર જે મૃતાત્મા આવે છે એની મુક્તિ માટે થઈ અને દરરોજ યજ્ઞની અંદર એની અમે ઓમ ભૂર્ભુવ સ્વનું જે આપી છીએ આહવાન, આજે 10 વર્ષ પૂરા થયા અને 11મું વર્ષ આવતીકાલથી શરૂ થશે. આર્ય સમાજ દક્ષિણ તરફથી અહીંયા યજ્ઞનું આયોજન દરરોજ કરવામાં આવે છે અને આ યજ્ઞ છે અહીં સ્મશાનમાં જે આત્માઓ આવે છે એ આત્માના મુક્તિ માટે થઈ અને આ યજ્ઞ કરવામાં આવે છે. અને 13/3/14થી આ યજ્ઞ શરૂ કરેલ છે અને યજ્ઞના પ્રણેતા છે રામજીભાઈ બાવરવા, જે ડેપ્યુટી એન્જિનિયર હતા, રિટાયર છે અને અત્યારે આર્ય સમાજની અંદર સક્રિય છે. અહીંયા લગભગ 20થી 25 સભ્ય છે એ આવે છે. ક્યારેક એના ખેતીના કામ ઉપર હોય તો ન આવી શકે, તો 10ની અંદર આસપાસ તો દરરોજ હોય જ છે. આજે 10 વર્ષ પૂરા થયા અને 11મું વર્ષ આવતીકાલથી શરૂ થશે. કાલે અમે એના માટે થઈને ઉત્સવ કર્યો છે અને એ માટે યજ્ઞ અમે યજ્ઞેશ્વરમાં યજ્ઞ 10 વાગે રાખેલ છે અને પ્રસાદીનું આયોજન કર્યું.